શું આપણે એવું માનીએ છીએ પાકિસ્તાન નાનો દેશ છે, સાઉદી અરેબિયા મોટો ધનવાન દેશ છે, તો માત્ર પાકિસ્તાનને જ લાભ મળ્યો છે, બરાબર? પાકિસ્તાન એને ખોળે બેઠું છે, પણ એવું પણ નથી. તો એ પણ જોશું. અને બીજું, આની ઇમ્પેક્ટ ઇન્ડિયા ઉપર શું થશે? મેન આપણે જે સમજવાનું છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એ છે ઇન્ડિયા, કે આની અસર ઇન્ડિયા ઉપર શું થશે. તો વન બાય વન બધી ઇન્ફોર્મેશન છે એ હું તમારી સાથે ડિસ્કસ કરવાની ચાલુ કરું, એટલે તમને આખી માહિતી જે છે એ ડિટેલમાં સમજાઈ જશે. થોડુંક મેપથી આપણે સમજીએ તો તમારી સામે અત્યારે સ્ક્રીન ઉપર મેપ છે. આપણું ભારત છે, અહીંયા પાકિસ્તાન છે, આ સાઉદી અરેબિયા છે. તો અહીંયા યાદ રાખો, સૌથી પહેલું આ બંને આ પેક્ટ સાઇન કેમ કર્યો, તો એના વિન વિન કન્ડિશન છે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન માટે. તો અહીંયા યાદ રાખો, આ બંને ઇસ્લામિક કન્ટ્રી છે. આ બંને શું છે? ઇસ્લામિક કન્ટ્રી છે. હવે સાઉદી અરેબિયાની પહેલા વાત કરી લઈએ, કારણ કે બધા બાળકોને એવું વધારે લાગતું હોય છે કે ભાઈ પાકિસ્તાનને જ આમાં લાભ મળે છે, સાઉદી અરેબિયાને નહીં. સાઉદી અરેબિયા તો એને મદદ કરે છે, પણ એવું નથી. સાઉદી અરેબિયાને ઈરાન, યમન અને જે હાઉથી સંગઠન છે, જે ટેરર ઓર્ગેનાઇઝેશન છે, અકોર્ડિંગ ટુ સાઉદી અરેબિયા. અહીંયા પાછા ઇસ્લામમાં પણ બે ભાગ છે, શિયા અને સુન્ની. શિયા અને સુન્ની બંને ઉપરથી શરૂ થાય છે. તો શિયા જે મુસલમાન ભાઈઓ છે, ઇસ્લામિક રિલિજિયસ છે, તો એનું નેતૃત્વ કરે છે ઈરાન, બરાબર? અને જે સુન્ની છે એનું કરે છે સાઉદી અરેબિયા. તો આ સુન્ની જે છે એ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા એ સુન્ની મુસલમાન કન્ટ્રીઝ છે. હવે આમના ટેન્શન ચાલે છે ઈરાન અને યમન આરે, અને એક ઇનડાયરેક્ટલી છે એ છે ઇઝરાયલ. ડાયરેક્ટ તો કંઈ નથી ચાલતું, પણ ઇનડાયરેક્ટલી છે એ છે ઇઝરાયલ આરે. ઇઝરાયલ એક ન્યુક્લિયર સંપન્ન દેશ છે. સાઉદી અરેબિયા ઉપર અમેરિકાનું ડોમિનન્સ વધારે છે ક્રૂડ ઓઇલને લઈને, તો એ ડિફેન્સ માટે અમેરિકા ઉપર ડિપેન્ડ છે. સાઉદી અરેબિયા પોતાની પાસે કોઈ ન્યુક્લિયર વેપન નથી. ન્યુક્લિયર વેપન ધરાવતો એક જ ઇસ્લામિક કન્ટ્રી છે, એ છે પાકિસ્તાન. તો જ્યારે પણ કોઈ પણ મોટું યુદ્ધ થશે, તો એ મોટા યુદ્ધની અંદર શું થશે કે ભાઈ, જો ન્યુક્લિયર વેપનનો યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવે તો સાઉદી અરેબિયા પાસે પણ કંઈ પ્લસ પોઈન્ટ હોવો પડે, તો એ પાકિસ્તાન પાસે છે. એટલે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા આ પ્રકારના પેક્ટ સાઇન કર્યા છે. આની સિવાય એક ઇન્ફોર્મેશન આ પણ છે, એ તમને ખ્યાલ જ હશે કે સુન્ની ઇસ્લામિક કોમ્યુનિટીને લઈને, રિલિજિયસને લઈને, સુન્ની મુસલમાનોને લઈને સાઉદી અરેબિયા હંમેશા પાકિસ્તાનને મદદ કરતો આવ્યું છે, બરાબર? આમાં કોઈ બે રાય નથી. સાઉદી અરેબિયા પૈસાથી સંપૂર્ણ રીતે સંપન્ન છે, તો એ જેટલા પૈસા આપવા હોય આપી શકે છે. તો એને મદદ કરતું જ પાકિસ્તાન. પહેલી વખત એવું થયું છે કે ભાઈ પાકિસ્તાનને પણ એક કંઈક બેનિફિટ મળ્યો, કે કોઈ પાકિસ્તાન ઉપર હુમલો કરે તો એ સાઉદી અરેબિયાને બેનિફિટ મળે. હવે પાકિસ્તાનની અંદર સાઉદી અરેબિયા, ઈરાન, યમન, આ બધા જે ટ્રાયેંગલ છે, તમને આશા રાખું છું એકદમ ક્લિયર કટ સમજાઈ ગયા હશે. કારણ કે આ પ્રકારની સંધિઓ ત્યારે જ થાય છે જ્યારે જે દેશ સંધિઓ કરતા હોય એ દેશને પોતાના ઉપર કંઈક ને કંઈક ખતરો લાગતો હોય. તમારે અહીંયા ખાસ વસ્તુ યાદ શું રાખવાની છે? આવા પેક્ટ ત્યારે જ સાઇન થાય છે બે દેશો હારે. યુદ્ધમાં કોઈ એક દેશ ઉપર હુમલો કરે ત્યારે બધા દેશ એકબીજાની સાથે જોડાશે. એવા સાઇન ત્યારે જ થાય છે જ્યારે એક દેશને યુદ્ધથી ખતરો હોય, કે ભાઈ મને કોઈ પણ પ્રકારનું યુદ્ધ થશે તો મને નુકસાની જઈ શકે છે. તો આ બાબત થઈ ગઈ સાઉદી અરેબિયા, પાકિસ્તાન બંનેની વિન વિન કન્ડિશન છે. પાકિસ્તાનને સાઉદી અરેબિયા પાસેથી પૈસા મળશે. પાકિસ્તાન સાઉદી અરેબિયાને જો જરૂર પડી યુદ્ધમાં તો ન્યુક્લિયર વેપન આપશે. અને સાઉદી અરેબિયાના માટે સ્ટેબલ રહેશે. એટલે ઈરાન અને યમનના જે હાઉથી સંગઠન છે, જે સાઉદી અરેબિયાને નુકસાન પહોંચાડે છે, એ થોડાક કંટ્રોલમાં આવશે. હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ ડિસ્કસ કરવાનું છે ભારત પોઈન્ટ ઓફ વ્યૂ. આનાથી ભારતને શું પ્રકારની ફરક પડશે? તો યાદ રાખો, મોટો ભારતને આનાથી વધારે કોઈ ફરક પડશે નહીં. એનું કારણ અલગ છે, પણ મેઇન કારણ સમજો. સાઉદી અરેબિયા જે છે એ પાકિસ્તાનને પૈસા આપશે. પાકિસ્તાન પાસે જ્યારે પણ પૈસા આવ્યા છે સાઉદી અરેબિયા પાસે કે અન્ય કોઈ પણ કન્ટ્રી પાસે કટોરો લઈને જાય છે ત્યારે, બરાબર? આમ તો હું સામાન્ય રીતે ભીખ માંગુ એવો શબ્દ વાપરતો હોઉં છું, પણ અત્યારે નહીં વાપરું, પણ તમે તમારી રીતે સમજી જશો. હું જ્યારે પણ બોલું કે કટોરા લઈને કોઈ દેશ પાસે જાય, કોણ? પાકિસ્તાન. શું માગવા? પૈસા માગવા. તો એને પૈસા જ્યારે મળ્યા છે ત્યાં સુધીનો ઇતિહાસ છે, એ અમેરિકા પાસેથી હથિયારો ખરીદે છે. હથિયારો, આર્મર, બરાબર? હથિયારો. જ્યારે પણ આપણા કોઈ વિરોધી દેશ હથિયારો ખરીદે તો એની સૌથી મોટી ઇમ્પેક્ટ આપણી ઉપર આવતી હોય છે, કારણ કે આપણે જાણીએ છીએ ભારત અને પાકિસ્તાનના રિલેશન કેવા છે. તો એનું નુકસાન આપણને જશે. એક તો આ નુકસાન થયું કે હથિયારો ખરીદશે એ આપણને તે નડશે. બીજું, જેટલા પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો સારા થશે, અત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્ડિયા અને યુએસના રિલેશનમાં પણ થોડી ખટાશ આવી ગઈ છે. હાલાકી આ ટેમ્પરરી હોય છે, એ જેવી સરકાર બદલશે આગલી ટર્મમાં એટલે ફરીથી સારા થઈ જશે. અને હું તમને વાત કરું તો
અત્યારે બરાબર રિપબ્લિકન પાર્ટીની સરકાર છે, બરાબર ડેમોક્રેટિક પાર્ટીની સરકાર રહી ઓબામા અને જે બાઇડન સાહેબની સરકાર, બરાબર. તો આના લીધે ઇન્ડિયા અને યુએસના રિલેશન વધારે સ્ટ્રોંગ થયા હતા. અધરવાઇઝ રિપબ્લિકન પાર્ટીની સરકાર જ્યારે પણ આવી હતી ત્યારે રિપબ્લિકન પાર્ટીનો જે ફેવરિટ કન્ટ્રી છે ઇન્ડિયા અને પાકિસ્તાનમાં, એ પાકિસ્તાન જ રહ્યું છે 2000 પહેલાથી જોવો, બરાબર. હાલાકી એને ખબર પડી ગઈ હતી અમેરિકાની પહેલેથી કે ભાઈ પાકિસ્તાનના સાથે રહીને આપણને વધારે કોઈ બેનિફિટ નથી. અને અમેરિકા પાકિસ્તાનની હારે ઇન્ડિયા માટે પણ હતું અને અફઘાનિસ્તાન માટે પણ હતું તાલિબાન. હવે તાલિબાન વાળું એક અલગ ગવર્મેન્ટ થઈ ગઈ છે, બરાબર. તો એ અત્યારે આખો જે મુદ્દો છે એ ચેન્જ થઈ ગયો છે. પણ આ એક ટ્રાયેંગલ છે, આ યાદ રાખવાનું છે. આ છે આઈઆર. આઈઆરને આને કહેવાય બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. જેટલી પણ તમને આ આઈઆરમાં એક દેશને બીજા દેશ સાથે શું પ્રોબ્લેમ છે, શું કન્ડિશન છે, એના આધારે તમને કોઈ પણ પ્રકારના સવાલ પૂછાય આઈઆરની અંદર, ચેલેન્જિંગ ક્વેશ્ચન જ પૂછાશે તો એ તમે ઇઝીલી લખી શકો જો તમને મેપ બેઝ ઇન્ફોર્મેશન ખબર હોય, મેપમાં શું શું ઇન્ફોર્મેશન આપેલી છે ખબર હોય, પ્લસ ક્યારે કયા દેશના રિલેશન કેવા હતા અને રિલેશન ચેન્જ થયા છે તો ચેન્જ થવાનું કારણ છે શું. તો એ ઇન્ફોર્મેશન જ્યારે જ્યારે તમારી પાસે હશે ત્યારે ત્યારે માહિતી તમને ખૂબ ઉપયોગી થશે.